નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સઈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિજાપુરમાં અકસ્માતના બનાવો છાછવારે બની રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ગઈકાલે ગુરુવારની રાત્રે 7 વાગ્યાના અરસામાં વિજાપુર ગાંધીનગર હાઈવે અને રણાસર ગામ ખાતે મેન હાઈવે પર વિજાપુરના યુવકને કારને ટક્કરથી ગંભીર ઇજાગ્રસ્ત થઈને મોત થતાં વિજાપુરમાં થયેલા અકસ્માતના કારણે ભારે શોકની સાથે લાગણી ચિંતાનું મોજું ફરી વળ્યું છે. બનાવની વિગત પ્રમાણે જાણીએ તો ગત ગુરુવારે તારીખ 6/6/2024ના રાતના આશરે 7:30 વાગ્યાના આસપાસના સમયે વિજાપુરથી ગાંધીનગર હાઈવે રણાસર ગામ જતાં વિજાપુર તાલુકાના વજાપુરના બ્રાહ્મણવાસમાં રહેતા અને સૈનિક સિમેન્ટ આર્ટિકલ્સમાં નોકરી કરતા રાવલ અંકિત કુમાર ભરતભાઈ 35 વર્ષ સૈનિક સિમેન્ટ આર્ટિકલથી નોકરી કરી અને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન વિજાપુર તરફથી સેન્ટ્રો કાર જેનું રજિસ્ટર નંબર છે GJ01HG6603 ગફલતભરી અને બેદરકારીપૂર્વક આવતી સેન્ટ્રો કારે રસ્તો ક્રોસ કરીને જઈ રહેલા અંકિત કુમારને જીવલેણ ટક્કર મારી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અંકિત કુમારને વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસ પણ વિજાપુર સિવિલ ખાતે પહોંચી ગઈ હતી, જેને મૃતકનું PM કરી અને તેમની લાશનો કબજો પરિવારજનોને આપવામાં આવ્યો હતો. જેના પછી જે મૃતકની પત્ની જે છે તેમના દ્વારા સમગ્ર અકસ્માતના બનાવની વિજાપુર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી, જેની તપાસ વિજાપુર પોલીસ સબ ઇન્સ્પેક્ટર RK મીર દ્વારા ચલાવવામાં આવી રહી છે. વધુ સમાચાર અને અપડેટ લઈને અમે મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપો. વિજાપુરની ખબર પર અમારી ચેનલ પર આવા સમાચાર અને ન્યૂઝ જોવા માટે YouTube ચેનલ છે, જેને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો. ખાસ કરીને આપના મિત્રો અને સ્નેહીજનોને જણાવો વિજાપુરની જે ખબર જે છે, જે એક ન્યૂઝ ચેનલ છે, જેને સબસ્ક્રાઈબ કરો અને મેળવો વિજાપુરમાં બની રહેલ ઘટનાઓ અને વિગતોનું અપડેટ.